અને ચોખા જો એક શેર મારા માલિકને આપું, એમાંથી એક મુઠ્ઠી કદાચ મારે લેવાના, એ હું નહીં લઉં, પણ મારા માલિકને આ એક શેર આપવા પડે. એ ચોખાના એક શેર આપો તો દીકરાને શમશાન ક્રિયામાં સળગાવાતો. અયોધ્યાની રાણી રોવા માંડ્યા, મહારાજ આના શરીર ઉપર ખાપણ ઢાંકવા નથી, મારી અડધી સાડીનો ટુકડો ઢાંક્યો છે. રાણી બધું સાચું, પણ આ તો રઘુકુલ રીતિ સદા ચલી આવી. પ્રાણ જાય પણ વચન ન જાય. સાંભળી લો રાણી, નહીં અસત્ય સંપાતક પૂંજા, અસત્ય સમાન બીજું કોઈ પાપ નથી. ગિરી સમ હોય કોટિક ગુંજા, હું નહીં બાળવા દઉં. અને તેથી અયોધ્યાની રાણી કાશીની બજારમાં નીકળી. રાતે 2 વાગે ભિક્ષુક બની ખોળો પાથરે, બાપ એ કાશીના વાસી, અયોધ્યાની રાણી એક દાસી બની અને એવા ખંડમાં રહું છું. આજ મને એક મુઠ્ઠી ચાવલ કોઈ આપો તો મારા દીકરાને શમશાન ક્રિયા પૂરી કરું. એમાં એક કોઈ ગરીબ ભાઈ નીકળે, એક મુઠ્ઠી ચાવલ આપે. આખી કાશીમાં કોઈ ચાવલ નો આપ્યા, ચોખા નો આપ્યા. આવીને કીધું, મહારાજ હવે એક મુઠ્ઠીમાં ચલાવી લેજો. મુઠ્ઠી ચાવલ આપ્યા. અહીંયા દીકરાને સોડાવ્યો. 2 જણા બેયને ઓળખે પણ ઓળખાણ નથી કાઢતા. પણ 2 વચ્ચે દીકરાને જ્યાં આગ ચાંપી અને અગ્નિ સળગવાની તૈયારી થઈ અને 2 થી રેવાયું નહીં કે આપણે ઓળખતા નથી પણ દીકરો આપણો. અને 2 સીધા શમશાન ઉપર 2 મરદા ઉપર પડ્યા. મારા બાપ રોહિત, દીકરા રઘુકુળ છે, સહન કરી લેજે બેટા. આટલું જ્યાં કર્યું અને જ્યાં હજી તો અગ્નિ બળવાની તૈયારી, ત્યાં વિશ્વામિત્રજી આવ્યા. રોકીએ મહારાજ, રોકાઈએ રોકાઈએ. ધન્ય છે રઘુકુળને, ધન્ય છે સૂર્યવંશને, ધન્ય છે રાજા હરિશ્ચંદ્રને. બાપ કસોટી તારી પૂરી થઈ, અગ્નિ પૂરી થઈ. નથી શમશાન, નથી મળદું, નથી કાશી. ત્યાં આંખ ખોલી ત્યાં અયોધ્યાના રાજ દરબારમાં ઉભા છે રાણી હરિશ્ચંદ્ર અને દીકરો રોહિદા, રોહિત કુમાર. વિશ્વામિત્રે કીધું, બાપ આ તો રઘુકુળની પરીક્ષા કરવા આવ્યો હતો. દશરથે કીધું, રાણી આ ઈ કુળ છે, પ્રાણ જાય પણ વચન નહીં જાય. તમે કહેતા હો તો અને માંગો. હવે કઈ 2 વચન માંગે. એમાં પહેલો વનવાસ, પહેલી ગાદી, પછી વનવાસ. હવે ભગવાન વનમાં જાય છે. કથાને આવતીકાલે આગળ વધારીશું. આજની ભગવત કથાને વિરામ આપું. 1 મિનિટ આવશે. હરિનામ ગાઈએ. આરતી રો જય તારો ને
પારો ઉત્તમયંગે આભૂષણ નયને કાજલ કાઢો રે કેળવકાર ધનોદ્યધાર ભગવે શરણારો રે રામની જોઈને તુલસીદાસ અંતર
આ 9 દિવસથી ચાલતી રામકથામાં ઉપસ્થિત સૌ શ્રોતા ભાઈ બહેનો, બહાર ગામથી પધારેલ મહેમાન મહાનુભાવો, આપ સૌને વ્યાસપીઠથી મારા પ્રણામ. જય શ્રી રામ. ગઈકાલે અયોધ્યા કાંડમાં યાની તુલસીની માનસના આધારે અયોધ્યા રૂપી સોપાનમાં મહારાજ દશરથજી કૈકેયીની સાથે બહુ ચર્ચા કરે છે. આખરે મહારાજ એક જ વિચાર કરે છે, જીવનના રંગ બદલતા છે, સુખ અને દુઃખ કેરી પલ પલ પલટાતી જાય છે. બ્રહ્મના પિતાને આ ધરતી ઉપર માથું પછાડવું પડ્યું છે. બાપ એક જ વિચાર કરે સમ્રાટ કે કાલ રામ જશે તો હું શું કરીશ. બીજાને તો ઠીક ચાલો માન્યો, પણ મેં મારા કુળગુરુ વશિષ્ઠજીને વચન આપ્યું છે કે હું કાલ ગાદી રામને સોંપી દઈશ. એના વચનનું શું? એક કૈકેયીના વચનને પાળવા માટે મેં અયોધ્યાની જનતાના વચન તોડી નાખ્યા. મારા ગુરુનું વચન મેં તોડ્યું. આ બધો જ અયોધ્યા સમ્રાટને પસ્તાવો થાય છે. અયોધ્યાવાસીઓને ખબર નથી કે શું ઘટના ઘટી છે. સચિવો, સેવકો, નગરવાસીઓ દિવ્ય સુંદર વસ્ત્રો પહેરી અને બધા અયોધ્યા સમ્રાટના મેલે આવે છે. આખી અયોધ્યામાં એક જ વાત કરી રહી છે, કાલ સૂરજ ઉગશે, અયોધ્યાની ગાદી ઉપર અમારો રાઘવ બેસશે. લોકોને નવાઈ લાગી. બાપ નવાઈ એ લાગી કે ચોથા પ્રહરે અવધપતિ રોજ જાગે. આજ આટલું મોડું થયું તો એ મહારાજ જાગ્યા કેમ? બાપ આ દેશના રાષ્ટ્રના નેતાની, આ દેશના રાજાની જનતાને ખબર રહેતી કે રાજા શું જમે છે, ક્યાં જાય છે, ક્યારે જાગે છે, ક્યારે સૂવે છે, એનો ખ્યાલ આ દેશની જનતાને, આ દેશના રાષ્ટ્રના રાજાઓનો રહેતો. એ રામાયણ પ્રમાણ આપે છે. पिछले मोपनीत जागे आज ચોથા પ્રહરે રોજ અવધપતિ જાગે. હજુ કેમ ન જાગ્યા? જાઓ સુમંત બાબા, જગાવો ને મહારાજને શું થયું છે. આખા ગામનું પ્રતિનિધિત્વ કરતા સુમંત બાબા કૈકેયીના મહેલે આવે. અયોધ્યાનો આદરણીય પાત્ર બાપ દશરથજીની જેટલી અદબ નહોતી જળવાતી એટલી અદબ સુમંતની જળવાતી. કારણ કે ભક્ત હૃદય છે. લોકોને બહુ આશ્ચર્ય લાગે છે કે આજે શું થયું.
સુમંત બાબા અયોધ્યાના કોપ ભવનમાં આવે એને પણ મંથરા કોપ ભવન બતાવે છે. ભગવાન શિવજી વર્ણન કરે છે, હે પાર્વતી સુનો દેવી, મહારાજ સુમંતજી કૈકેયીના ભવનમાં પ્રવેશ તો કર્યો, પણ પહેલી વખત સમ્રાટને એવી સ્થિતિમાં જોયા કે સુમંત પણ હલી ગયા. બોલ્યા છે, મહારાજ શું થયું અવધપતિ? અયોધ્યા સમ્રાટે આંખ ખોલી. બાપ એટલું કહ્યું છે સુમન? હા અવધપતિ. મહારાજ કહો ને શું થયું છે કે સુમંત મારી અયોધ્યા લૂંટાઈ ગઈ? બાપ મહારાજ હા સુમન. મહારાજ કઈ સમજાતું નથી, કઈ ચોખવટ કરો તો ખબર પડે ને પ્રભુ. સુમન હા આજ મને ખબર પડી. અયોધ્યા સમ્રાટના શબ્દો દેખો, જેની ભક્તિ અને ભજન, જેનું હૃદય ભક્ત હૃદય છે ને બાપ, એ અંત વેળાએ છેલ્લી ઘડીઓ આવે ને ત્યારે એ કરેલા ભજનનું પરિણામ ઈશ્વરને આપવું પડે છે. અયોધ્યાના સમ્રાટ છેલ્લે બોલે છે કે સુમન હા કે આજ મને ખબર પડી કે પાપ કોઈ કરે ને ભોગવે કોઈ. હજી ન સમજાયું મહારાજ. બોલે પ્રભુ આપ ચોખવટ કરીએ મહારાજ, મને કઈ સમજાતું નથી. આ પહેલી વખત સુમંતજી કહે અયોધ્યા સમ્રાટની આ સ્થિતિ જોઉં છું. સુમંત હા બાપ મારી અયોધ્યા લૂંટાઈ ગઈ છે. બસ આટલું જ બોલી શક્યા સુમંત સામે. અયોધ્યાના સમ્રાટ મૂર્છિત થયા છે. આ બાજુ સુમંતજીને થયું કે અયોધ્યાની મહારાણી બેઠા છે. કૈકેયીને પૂછે છે, મહારાણી કૈકેયી બતાવો ને સુમંત બાબાને શું થયું છે? અયોધ્યા સમ્રાટની સ્થિતિ આવી કેમ? સુમંતજી પૂછે. મહારાણી કૈકેયી બહુ જ લજ્જા અને મર્યાદાથી જવાબ આપે છે. બાપ સુમંત બાબા ખબર નહીં રામ રામ કરીને સવાર કર્યું છે. તમે એક કામ કરો ને સુમંત બાબા. શું? તમે રાઘવને બોલાવો ને. હવે સુમંતજી કૈકેયી કહીને દોડે એવા નહોતા, પણ તુલસીદાસજી લખે છે સુમંતને થયું કે કારણ ગમે તે હોય પણ સુમંતને થયું કે અત્યારે રામને બોલાવા અતિ આવશ્યક છે. એટલે સુમંત બાબા અયોધ્યાની બહાર નીકળે. કૈકેયી ભવનથી સુમંતને જતા જોયા. અયોધ્યાની જનતા પૂછે છે, બતાવો ને સુમંત બાબા શું થયું છે? સુમંતજી કહ્યું કઈ જવાબ આપી શકું એવી સ્થિતિમાં નથી. આપ ધીરજ રાખો. સીધા સુમંત બાબા જાનકી અને રામ પાસે આવે. રામજી પૂજામાં છે. જાનકી દ્વાર ખોલે. સુમંત બાબાને પ્રણામ કરે. બાબા હા. જાનકી બેટા રાઘવ ક્યાં છે? બોલે પૂજામાં છે. બાબા બોલાવો. હા બાબા. સુમંતજીની સામે રામ આવે. ભગવાન રામને કહે છે, રાઘવ પિતાજી આપને બોલાવે છે. બાબા મારા પિતાને કઈ થયું છે? બોલે થયું નથી કઈ, પણ રાઘવ આપ વિલંબ નહીં કરશો. બાપ આવો જલ્દી. ભગવાન રામ દોડતા આવે છે. રાઘવ સીધા કૈકેયીના મહેલે જાય છે. કોઈ ભવનમાં પ્રવેશ કર્યો.
જિંદગીમાં પુત્રએ પહેલી વખત બાપનું દુઃખ જોયું. યુવાન ભાઈ બહેન સુનિએ, મા બાપની અંતિમ સ્થિતિ આવે ત્યારે દુઃખ તો હોય જ છે આપણને બધાને, આપણે માણસ છીએ. પણ એવા સમયે ભગવાન રામની સ્થિતિ, જિંદગીમાં દુઃખ કોઈ દિવસ સાંભળ્યું નહોતું, એને દુઃખ જોયું. અવધપતિને ધરતી ઉપર શયન કરેલા જોયા. રાઘવ પ્રણામ કરે છે, પિતાજી રાઘવના દંડવત છે. આંખ ખોલી સમ્રાટે. રાઘવ, બાપ, હા પિતાજી. બસ આટલું બોલી એક પણ શબ્દ તુલસી લખો નથી કે દશરથજી કઈ બોલ્યા હોય. ચૂપ થઈ ગયા રામને જોઈને. આ બાજુ ભગવાન રામને એમ થયું, મારા પિતાના દુઃખનું કારણ શું હશે? સુમંત બાબાને પૂછ્યું, બતાવો ને બાબા, મારા પિતાને શું થયું છે? સુમંત કહે, રાઘવ, હું કઈ નથી જાણતો. બાજુમાં માં કૈકેયી ઉભા છે ને હવે માની સાથે કૈકેયીનો સંવાદ દેખો. શરૂઆતમાં ભગવાન રામ માં કહીને બોલાવે છે, અને પછી ઈ જ માને ભગવાન રામ કૈકેયીને 3 વખત જનની કહીને બોલાવે છે. આ સાહિત્ય દોષ છે બાપ. મોરી કહું માં તું તાતે દુઃખ કારણ, મોરી કહું માં તું તાતે દુઃખ કારણ, જતન જેગી મારા પિતાના દુઃખનું કારણ કહો. હવે કઈ રામને જવાબ આપે છે. એટલું જ કહ્યું, બેટા, બસ તારા પિતાના દુઃખનું કારણ બીજું કઈ નથી. તારા પિતાની સાથે રહેલો પ્રેમ જ દુઃખનું કારણ છે. માં, આ બેટા, માં કોઈ દિવસ પ્રેમ દુઃખનું કારણ ન બની શકે. મતલબ એટલો જ થયો બેટા કે તારા પિતાજીને તારો પ્રેમ છે, પ્રેમ છોડી શકતા નથી. શું કે તારા પિતા મારી પાસે આવ્યા, બેટા, મારા બહુ પુરાની 2 વચન હતા, એ માગ્યા. શું માગ્યું માં? સુમંત અયોધ્યાના પ્રધાનમંત્રી છે, કાગળ પેન લઈને સુમંત લખે કે કૈકેયીના માગેલા વચન જ કદાચ સમ્રાટને દુઃખ આપી ગયા હશે. હું અયોધ્યાનો પ્રધાનમંત્રી છું, કાલ મને જનતા પૂછશે તો જવાબ આપવો પડશે. એટલે સુમંત બાબા નોંધ કરે છે. કૈકેયી બોલ્યા છે કે તારા પિતાની પાસે મારા બહુ જ પુરાની 2 વચન, એમાં પહેલું વચન મેં માગ્યું કે હે બેટા, અયોધ્યાની ગાદી જે તને મળવાની છે, એ ગાદી આવતીકાલે તારા ભાઈ ભરતને મળો. તુલસી કહેવું પડ્યું કે અષાઢ મહિનાનો મેઘ ગાજે અને જે મયુર નાચે એમ રામ નાચ્યા. વાહ માં, મારા મનની ઈચ્છા મારી માએ પૂરી કરી. અને પછી વાંચો રામાયણ, ભગવાન માં નથી કહેતા, જનની કહે છે. સુનું જનની સોઈ સુત જો તુમ બચન અનુરાગ
એ માં એ જનેતા સુનુ જનની સોઈ સુત બળવાગી. માં મારા જેવો ભાગ્યવાન કોણ છે? સુમંત ઓળખી ગયા, કઈ કે અયોધ્યાને લૂંટી લીધી. પણ રામ રાજી થયા કે મારા ભાઈ ભરતને મળે, અને માતે બીજું શું માગ્યું? બીજું વચન માગ્યું, બેટા તાપસ દેશ વિશેષ ઉદાસીન 14 વર્ષ રામ વનવાસ. ચક્કર આવ્યા સુમંતને. મહારાણી અયોધ્યાને લૂંટી લીધી. રાઘવ બહુ જ રાજી, બહુ અદભુત. રામે અહીંયા રામાયણ વાંચશો તો ખ્યાલ પડશે બાપ કે રામ અહીં 6 ફાયદા બતાવે છે કે એમાં હું વનમાં જઈશ તો મને 6 ફાયદા થશે. બોલે કયા? એક, હું વનમાં જઈશ તો પહેલો ફાયદો તો મને એ થશે કે મેં મારા પિતાનું વચન પાડ્યું. પહેલો ફાયદો. મને બીજો ફાયદો એ થશે કે એમાં મારી માં કઈની સંમતિ હતી. બીજો ફાયદો. ત્રીજો ફાયદો માં મને એ થશે કે હું વનમાં જઈશ તો મને કોળી અને ભીલ સમાજ, વંચિત સમાજ, તિરસ્કૃત સમાજ, જેને કોઈ બોલાવતું નથી એવા સમાજની સાથે મને રહેવાનો અવસર મળશે. ત્રીજો ફાયદો. ચોથો ફાયદો, માં હું વનમાં જઈશ તો મને સંતો અને ઋષિ મુનિઓના દર્શન થશે. પાંચમો ફાયદો, હે માં હું વનમાં જઈશ તો વનના એ પહાડી વજનદાર પથરીલા પહાડના પાણી વજનદાર પીવાનો મને શું ગેરફાયદો અને લાભ થાય છે એનો માં મને અનુભવ થશે. છઠ્ઠો ફાયદો, માં હું વનમાં જઈશ તો હે માં મને મોટા મોટો તો ફાયદો એ થશે કે મારા ભાઈ ભરતને અયોધ્યાની ગાદી મળશે. સુજનની સોઈ સુત બળવાગી, જો પિતુમાત બચાવ્યા તનય માતું પિતુવત અનુરાગ. મામાને ફાયદો થશે કહે છે. મામાનો મોટો ફાયદો થશે. ભગવાન રામ અહીંયા કઈને 3 વખત જનની કહે છે. અને બાપ સાહિત્ય દોષ છે. જનની એને જ કહેવાય જેના મુખે જન્મ થયો હોય. માં કહી શકાય, બેન કહી શકાય, દીકરી કહી શકાય. જનેતા અહીંયા રામને જન્મ આપનારી કઈ નથી, કૌશલ્યા. છતાં રામ 3 વખત જનની કહે. શું કામ? એટલા માટે કહ્યું એ માં અયોધ્યામાં રામનો જન્મ કૌશલ્યાએ આપ્યો. એ તો રામ રઘુવંશના કહેવાયા, પણ હવે તે મને વન આપી અને વનના રામનો જન્મ આજથી તું આપે છે. માં હવે દેખ, અયોધ્યાથી વનમાં ગયા પછી તારો દીકરો કેવું કામ કરી આવે છે. માને સંતોષ આપ્યો. પછી કહ્યું છે, માં હમણાં આવું છું, મારી માં કૌશલ્યાની રજા લઈ આવો. કઈના ભવનમાંથી રામ નીકળ્યા છે. રામને ચાલવું ન હોય તો દોડાઈ જવાય છે સીતા કૌશલ્યાના મહેલે. બાપ કૌશલ્યાને ખબર નથી, એ તો મીઠાઈ તૈયાર કરીને બેઠા છે. આજે રામને કયા કપડા પહેરાવવાની તૈયારી કરી માં બેઠી છે. એકદમ રાઘવ આવ્યા.
રામે આવી માને પ્રણામ કર્યા. માની બાજુમાં ચૂપચાપ પ્રભુ બેઠા છે. થોડી વાર બોલ્યા નહીં. માં કૌશલ્યાએ પૂછ્યું, રાઘવ કેમ બાપ મોડું થયું? આજ અયોધ્યાની ગાદી મારા પુત્રને મળવાની છે. અયોધ્યાની પાક મહર્ષિ મારી પુત્ર વધુ થશે. જાનકી અને રાઘવને અયોધ્યાની ગાદી ઉપર જોઉં. તમારા બે જણાની આરતી ઉતારી લો બાપ, પછી ખોડિયાના પ્રાણ વહી જાય તો મને ચિંતા નથી. રાઘવ જલ્દી કરો, થોડીક મીઠાઈ ખાઈ લો. રાઘવ કપડા બદલી લો, વસ્ત્ર બદલો. બેટા મોડું થયું, તારા પિતાજી અમને ધકશે. આટલું મોડું કરાય બાપ, મુહૂર્ત જતું હશે. માં તો બોલ 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 કરે છે. તો રાઘવને એમ થયું કે આ માને હું કેમ સમજાવું. પણ તુલસીદાસજી લખ્યું છે કે માં કૌશલ્યાની સામે કહે છે, ભગવાન રામે કહ્યું છે કે હે માં, તું મારી જનેતા છો ને કે આ બેટા છો, કે તો માં થોડી ધીરજ રાખીશ. શું કે જો માં તું ધીરજ રાખીને માં ક્યાં તો આપણી અયોધ્યામાં થોડો ફેરફાર થયો છે. હવે રામ જવાબ આપે છે, શું ફેરફાર થયો છે? કે એમાં અયોધ્યાની ગાદી આપણી કઈ આવી સીમિત નથી કે આટલામાં જ અયોધ્યા છે, એવું નથી. તો અયોધ્યાનું શાસન તો પૂરી પૃથ્વીમાં છે ને માં. હા બેટા, તો થોડો ફેરફાર થયો છે. શું કે મારા પિતાએ માં મને વનનું રાજ આપ્યું છે. ક્યાંય રામ નથી બોલ્યા કે મને વનવાસ આપ્યો. મારા પિતાએ મને વનનું રાજ આપ્યું છે. માં એક ભાઈ અયોધ્યાની ગાદી ભોગવશે, હું વનમાં રહીશ. અને માં તું તો જાણે છે, મારા પિતાની પાસે વિશ્વામિત્ર જેવા સંતોને માંગવા આવવું પડ્યું. માં હું વનમાં રહીશ તો સંતોને અયોધ્યામાં માંગવા નહીં આવવું પડે. બેટા કઈ સમજાતું નથી. આમાં એટલે કે માં મને વનવાસ થયો છે. મારા પિતાએ મને વનનું રાજ આપ્યું છે. તુલસીદાસજી લખે છે, પિતા બિન મોહી કાન મારા પિતાએ મને વનનું રાજ આપ્યું છે. માં હું વનમાં જઈશ તો મને ફાયદા થશે. તુલસીદાસજી લખે છે, માં કૌશલ્યાના મેલે ભગવાન રામ છે. માં કૌશલ્યા સમજી ગયા છે. માને નક્કી થયું કે આ શું થયું. માએ એટલું જ કહ્યું કે બેટા આ ઓચિંતાનું કોણે આપ્યું વન? માં મારી માં કઈ કઈ માંગણી કરી. હવે કૌશલ્યાની દશા દેખો. રામાયણમાં લખ્યું છે બાપ કે સર્પ છે ને, સર્પ એ કોઈ દિવસ છછુંદર ને ગળે નહીં. છછુંદર ને સર્પ કોઈ દિવસ ખાય નહીં. અને જો સર્પ છછુંદર ને ગળે તો ખાઈ શકે નહીં, બહાર કાઢી શકે નહીં. છછુંદરના મુખમાં એવી કળા મૂકી છે કે સર્પના મોઢામાં જાય એટલે છછુંદર સર્પના ગળાના શ્વાસને બંધ કરી દે છે. સર્પ છછુંદર ન ખાય, ઉંદર ખાય. આજ કઈ કઈ કહે, માં કૌશલ્યા કહે મારી આ દશા થઈ છે. ધર્મ સને ઉભય મતી ભય ગતિ સાપ છછુંદરી કે
સાપે સત્સંગ ઘડી હોય ને એવી માની દશા થાય. માએ કહ્યું, બેટા હું તને જવાય ન દઉં અને રાખી ન શકું. મેરે ભાઈ બહેન, કૌશલ્યાની દશા કેવી, કૌશલ્યાની સ્થિતિ કેવી થઈ? કે એક બાજુ ધર્મ એમ કહે છે કે જો તું તારા રાઘવને વનમાં નહીં જવા દે તો તારો ધર્મ નષ્ટ થશે. સ્થિતિ કેવી આવી દેખો. અને જો રોકીશ નહીં તો તારું વાત્સલ્યપણું, તારું સ્નેહપણું, તારું માપણું નંદવાઈ જશે. સૌરાષ્ટ્રનો ઇતિહાસ લઈ લો, ત્યારે આ દેશમાં ધર્મ અને સ્નેહ, ધર્મ અને વાત્સલ્યપણું આ બે વાત ભેળી થાય ત્યારે માણસ બહુ જ મૂંઝાય. એક બાજુ ધર્મ એમ કહે કે આમ કરો, એક બાજુ પ્રેમ અને સ્નેહ એમ કહે કે આમ કરો. નથી થતી પુરુષની આવી સ્થિતિ બાદ કે એક બાજુ ધર્મ એમ કહે કે તું પત્નીને લાવ્યો છો, તારો ધર્મ છે, સાચવી જોઈએ. બીજી બાજુ પોતાની જન્મ આપનારી જનેતા છે, માનું વાત્સલ્ય પણ એમ કહે કે દીકરા આ કુંખમાં મોટો કર્યો છે, કદાચ મને ધક્કો મારી અને ગમે એટલા સુખ ભોગવીશ તો સગવડ સુખ હશે, બેટા શાંતિ નહીં મળે. એક બાજુ ધર્મ છે, એક બાજુ વાત્સલ્ય પણ છે, ત્યારે ક્યાં જવું? કૌશલ્યાની આ દશા થઈ. જો રામને એમ કહે કે વનમાં જાઓ તો માની એટલો જ વિચાર આવ્યો કે મારો રાઘવ જશે તો પછી હું કોના માટે જીવું? અને જો ન જવા દઉં તો મારો ધર્મ એમ કહે કે પતિના વચનમાં વિક્ષેપ કર્યો. પણ માં છે બાપ. માં કૌશલ્યાએ જવાબ આપ્યો, બેટા આ તારા પિતાએ તને વન આપ્યું, મને ગમ્યું બાપ. તારા પિતાના વચનમાં મારી સહમતિ હોય, પણ એક વસ્તુ કહું, તારા પિતા એકલાએ જ વચન આપ્યું તે કોઈની સહમતિ છે? બોલે માં કઈ સહમતિ છે કે તું જાઓ બેટા, અયોધ્યા કરતા વન તને 100 અયોધ્યા જેટલું સુખ આપશે. જાઓ બેટા, હું તને નહીં રોકી શકું. કેમ? કે તારા પિતા એક જો વચન આપ્યા હોત, તારા પિતા એક જો કહ્યું હોત કે વનમાં જા, તો જેટલો કઈ નો અધિકાર છે એટલો મારો અધિકાર હતો. જેમ તારી માતા કઈ ના વચન છે એમ મારા કેટલાય વચન દશરથજીની પાસે છે, હું માગી શકું. પણ તારી માતા કઈ અને તારા પિતા બંનેની સહમતિ હોય તો જાઓ બેટા, 100 અયોધ્યા જેટલું સુખ આપશે તને વન. એક બાજુ સ્નેહ અને એક બાજુ ધર્મ. આવી દશા થાય ત્યારે આવું જ થાય છે ને. સોમનાથની સખાતે ગયેલા અમીરજી ગોહિલ દરબારગઢમાં બેઠા છે. ખબર પડી અમીરજીને, ગોહિલવાળ સરકાર બેઠા છે અને કોઈ આવીને કહ્યું કે બાપુ સોમનાથના શિખરોની કાંકરી કરવા લાગી છે અને સોમનાથના મંદિરને તોડવાની તૈયારીઓ થઈ ગઈ છે. આપણો બાપ લૂંટાય છે. અને તેથી અમીરજી ગોહિલે કહ્યું કે મારા અશ્વને તૈયાર કરો, જાઓ. અને જ્યાં અમીરજી સૈન્યને લઈને બહાર નીકળ્યા સોમનાથ તરફ જવા, ત્યાં બહાર આવ્યા, ત્યાં એક દાસી આવી કીધું, મહારાજ વધાય હો, વધાય હો, વધાય હો. શું છે? બોલે અમારી રાણીએ પુત્રનો જન્મ આપ્યો છે. ઉભો રહી ગયો બાપ, તેની ક્ષત્રિયનો દીકરો. હવે ક્યાં જાવ? દીકરાનું મુખ જોવા જાવું કે સોમનાથ જાવું?
એક બાજુ બાપ લૂંટાય છે, બીજી બાજુ એક દીકરાનો હું બાપ થયો છું, ક્યાં જાઉં? તેથી હમીરજી ગોહિલે નિર્ણય કર્યો કે બાપ રાણીવાસમાં કહેજો, જીવતો રહીશ તો પુત્રનું મુખ જોવા આવીશ, અને કદાચ કામ આવી જાવ તો કહેજો મારા પુત્રને 5 વર્ષનો થાય એટલે મારી ખાંભી આવી સિંદૂર ચડાવી જાય. અને સીધા હમીરજી ગયા સોમનાથ. અને જ્યાં વેરાવળના પાદરમાં પહોંચ્યા ત્યાં તો યુદ્ધ જામી ગયેલું. હમીરજી ગોહિલ વચ્ચે અશ્વને પાડ્યો અને અનેકની કતલો કરતા 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 સોમનાથના દરવાજે પહોંચ્યો વીર પુરુષ. સોમનાથના મંદિરમાં પ્રવેશ કર્યો ત્યાં તો 18 થી 20 મણ જનોઈનો ઢગલો પડ્યો હતો અને બ્રાહ્મણોના શરીરના ટુકડા થયેલા પડ્યા હતા. ક્ષત્રિયના દીકરાને હમીરજી ગોહિલને થયું, બાપ આટલા બ્રાહ્મણોની હત્યા થઈ ગઈ છે, ક્યાં બાપુ? અને હજી વિપ્રો કપાઈ ગયા છે. પણ તેથી એમ થયું કે હવે ખેર વિપ્રો તો જે થયા તે, પણ મારા સોમનાથની કાંકરી હલવી ન જોઈ. મંદિર પડે તો પડે પણ શિવલિંગને કાંઈ થવું ન જોઈએ, એટલે ગમે તેમ કરી શિવલિંગને બાથ ભરી લો અને બેસી જાઓ. એટલે પહેલો કપાવ તો હું કપાવ, પછી શિવલિંગની કાંકરી કરે. ગોહિલવાડ સરકાર સોમનાથના બિલકુલ પટાંગણમાં ગયા. ખબર પડી કે હવે આ પહોંચશે મંદિરમાં અને કહે છે પાછળથી એના ઉપર દગો થાય છે અને હમીરજી ગોહિલનું મસ્તક કપાયું. હજી પહેલો ગેટ, બીજા ગેટે પહોંચ્યા, મસ્તક કપાઈ ગયું. કેવળ ધડ રહ્યું, ધડ પણ ગળ્યું, અંતે ધડના પણ ટુકડા થયા અને હમીરજી ઓમ નમો શિવાયનો મંત્ર બોલતા છેલ્લા પ્રાણ છોડી દીધા. હે ઓઢવડાની, હે આશુતોષ, હવે તારું રક્ષણ તું કરજે. પ્રાણ છોડી દીધા, પ્રાણ છૂટા હમીરજી ગોહિલના. અને આજ હું અને તમે સૌ જાણી સોમનાથ જઈએ એટલે સોમનાથના દર્શન પછી થાય, પહેલા હમીરજી બાપુના દર્શન કરવા પડે છે. તમે મંદિરમાં જાઓ, જતા પહેલા જમણા હાથ ઉપર હમીરજી ગોહિલની સમાધિ છે. એક બાજુ ધર્મ, એક બાજુ સ્નેહ. આ ધર્મ અને સ્નેહ બંને જ્યારે સાથે વણાય છે ત્યારે આ દેશમાં માણસે સ્નેહને છેડ્યો છે. પણ આ ભારતની ભૂમિએ, આ સૌરાષ્ટ્રની ભૂમિએ, આ પાચાળ પ્રદેશમાં બહુ દૂર નથી જવું, તમારા હળવદમાં જાઓ ને, કેટલી ખાંભીઓ ઊભી છે. આ બધી શેની છે એનો ઇતિહાસ જોઈ લો બાપ. આમ માં સુંદરી ભવાની થી માંડી નળવદ સુધીનો પૂર્ણ ઇતિહાસ તમે જોઈ લો એટલે એમાં બધી જ વાત આવી જાય. ભાઈ બહેન, આ દેશમાં જ્યારે ધર્મના ઉપર પ્રહાર થયા ત્યારે માણસે સ્નેહ છોડ્યા છે, પ્રેમ છોડ્યા છે, પોતાનું વાત્સલ્ય પણ છોડ્યું છે. પણ ધર્મને માટે આ હિન્દુસ્તાન કાયમના માટે એક થયું છે. પણ યાદ રાખજો, ધર્મ પરિવર્તન કરવા માટે નહીં, ધર્મ માટે. બહુ દૂર નહીં બાપ, મારે ઓમ કાલા દેવ ગોરી જીને
હું ભાગતો મારી ગોમતા લાજે બોરી નાદી લેવા મેરુ સરીખા તેડી ડોલવા લાગ્યા મેરુ સરીખાની તેડી ડોલવા લાગ્યા આકાશ મોયાદા મેરા મેરા ભગત બીજ પલટે નહીં આ ભગત બીજ પલટે ભગત બીજ પલટે નહીં ભલે જાય જુગ અનંત પણ ઊંચ નીચ કુડી અવતરે તો આખર સંત ન સંત એક બાજુ સ્નેહ એક બાજુ ધર્મ આજ કૌશલ્યાને પોતાના પુત્રનું વાત્સલ્ય પણ એમ કહે છે કે દીકરો જશે વનમાં તો તું શું કરીશ અને જો નહીં જવા દઉં તો ધર્મ એમ કહે કે જો તું રોકીશ તો ધર્મનું શું અને માં કૌશલ્યા રામને રાજી થઈ રજા આપે છે પણ આટલી વાત થઈને તો કૌશલ્યા રડી પડ્યા કૌશલ્યા એટલું કહ્યું કે બેટા તું જઈશ વનમાં પણ જાનકીનું શું પલંગ પીઠ તજી ગોદી હિંડોળા જેને પલંગ ઉપરથી પીઠથી હિંડોળા સિવાય આ ધરતી ઉપર કેટલી વખત પગ મૂક્યો મારી પુત્ર વધુએ એની ગણતરી કરી શકાય એવી મારી જાનકી એનું શું બાપ રાઘવે કહ્યું માં હું એ જ વિચારું છું કે વૈદેહીને હું શું કહીશ ત્યાં તો બાપ જાનકીને ખબર પડી જાનકી આવી જાનકી રડી પડ્યા છે માને એમ થયું કે મારી પુત્ર વધુને ખબર પડી ગઈ છે કે પોતાના ભાગ્યનો સિંદૂર વનમાં જાય છે શું કરીશું એટલે રડે છે પણ જાનકી જનક પુત્રી છે બાપ વિદેહ રાજની કન્યા જાનકી કયું માં માફ કરજો મારા પ્રભુ વનમાં જાય છે એની મને ખબર પડી મારે વનમાં જવું પડે અને મને દુઃખ છે ને રડું છું એટલે નથી રડતી કદાચ મારા પ્રભુ મને કહે આર્યપુત્ર કહે અને અયોધ્યામાં રોકાવું પડે અને એના વિનાની વેદના સહન કરવી પડે એનું માં મને દુઃખ નથી તો કે માં મને દુઃખ એ વાતનું કે જિંદગીમાં પહેલી વખત માં કૌશલ્યા તારી હાજરીમાં મારા પતિની સાથે મારે એક શબ્દ બોલવાનો વખત આવ્યો આ છે સાસુની મર્યાદા તમે લાજ ન કાઢો તો કઈ વાંધો નહીં મેરે ભાઈ બહેન સીતારામજીએ પણ નથી કાઢી સવાલ જ નથી રામાયણમાં લાજની વાત આવી જ નથી છે જ નહીં એ તો વચ્ચેથી મોગલ શાસન આવ્યું અને મોગલ શાસનના વિચારો કંઈક જુદા હતા અને ભારતની ભૂમિ ઉપર હિન્દુસ્તાનની નારીઓ ઉપર એ મોગલની કુદ્રષ્ટિ થવા માંડી એટલે વડીલોએ નક્કી કર્યું કે દીકરીઓના મોઢા ઢકાવો નહીતર આ મોગલો આપણી બેન દીકરીઓની ઇજ્જતો નહીં રહેવા દે એટલે મર્યાદા ખાતર મોઢા વચ્ચે ઢકાવ્યા છે બાકી સીતારામના વખતમાં લાજ નહોતી મોગલના દુઃખના કારણે આપણા વડીલોએ નક્કી કર્યું તું થોડીક લાજ રાખો આ મોઢા જોવે છે ને એટલે આના મન બગડે છે અને આપણી બેન દીકરીઓની બે ઇજ્જત કરે છે મોગલોના શાસનથી બચવા માટે આ લાજ વચ્ચે આવી છે બાકી સીતારામના વખતમાં લાજ નહોતી આજે તો એવું કઈ ભય છે નહીં
એટલે લાજની કઈ જરૂર નથી. પણ લાજ એટલે મારો શાસ્ત્રકાર કહે લાજ માની લજ્જા, લજ્જા માની મર્યાદા, લજ્જા માની મર્યાદા, મર્યાદા માની મારા તમારા મા બાપની ઇજ્જત બેઇજ્જત ન થાય એનું રક્ષણ કરવું એ મારા દેશના પુત્રી યુવાન પુત્ર અને પુત્રીનો ધર્મ છે. લાજની જરૂર નથી પણ લજ્જા તો જરૂર રાખજો. વીર ચાપરાજ વાળો આપ સૌ પરિચિત હશો કદાચ પ્રસંગથી. એના ઘરમાં ગયો, કેટલી લજ્જા, ઘરમાં ગયો અને પોતાનો પુત્ર સૂતો છે. હજી 3 વર્ષનું બાળક નથી. પારણામાં સૂતેલા બાળકને અને ચાંપાએ જઈ અને પોતાની રાણીને સ્નેહ બતાવ્યો, પ્રેમ બતાવ્યો અને ત્યાં લખ્યું છે કે એનું પારણામાં સૂતેલું બાળક પડખું કર્યું અને ત્યાં તો માં સમજી ગઈ કે આ બાળક નાનું છે પણ અમારા મા બાપના કરેલા આ જે સ્નેહ અમારો એ અમારો સ્નેહ ગુપ્ત છે, પ્રેમ ગુપ્ત છે. એ ગુપ્ત પ્રેમ આજ મારું બાળક ખુલ્લે આમ જોઈ ગયું, પડખું કરી ગયું. તે બી કીધું કે ચાપા, હા હવે સમય મારો તમારો પૂરો થાય છે. તે બી જીભ કરડી માં મરી ગઈ. હવે આપણાથી જીવાય નહીં. આપણા આ કર્મને પારણામાં સૂતેલું બાળક જોઈ ગયું. મેરે ભાઈ બહેન, આપણા બિલકુલ પારણામાં સૂતેલા બાળકની સામે પણ જીવન જીવવાની શૈલીનું ધ્યાન રાખજો. એમ નહીં માનશો કે સવા મહિનાનું પારણામાં સૂતેલા બાળકને ખબર નથી, પણ આપણા કૃત્યની એ સવા મહિનાના સૂતેલા બાળકને માના પડખામાં શું કરે છે, બોલતું નથી. બહુ ધ્યાન રખના મેરે ભાઈ બહેન જીવનનું. જીભ કરડી માં મરી ગઈ. તાપો તેદી પોઢેલ પારણે. કવિઓ લખે છે પારણે પોઢ્યો તો કાંઈ ખબર નહોતી. મેરે ભાઈ બહેન, આ લજ્જા છે. મર્યાદા તો એકાંતમાં રહેવી જોઈએ, લજ્જા તો એકાંતમાં રહેવી. અને એકાંતમાં લજ્જા હશે તો જ સમાજમાં તમે લજ્જા હશો, નહીં તો લજ્જિત થઈ જવાશે. માં જાનકી પહેલી વખત કૌશલ્યાની હાજરીમાં બોલ્યા છે. ભગવાન રામે કહ્યું છે વૈદેહી, મા બાપનું પિતાનું વચન પાળી વનમાં જાઉં છું, તમે મારા માતા પિતાનું ધ્યાન રાખજો. 14 વર્ષ કાળ પૂરા થશે, હું હમણાં પાછો આવી જઈશ. માં જાનકી કહ્યું પ્રભુ તમે મારા પતિ છો, આદેશ આપો, હુકમ આપો, હું પાડું. પણ એક વસ્તુ કહું પ્રભુ, મને મારા મા બાપે વિદાય આપીને ત્યારે દાઈજા સાથે મને સંસ્કારનો એક કરિયાવર આપ્યો છે. શું? મારા મા બાપે કહ્યું તું બેટા તું તારા પતિની છાયા છો. અને પ્રભુ એક વાત પૂછું, આ દેહને છોડીને છાયા બીજે ક્યાં જાય? ચંદ્રને છોડીને મહારાજ એની ચંદ્રિકા બીજે ક્યાં જાય? બોલે વૈદેહી તમારી ઉંમર નાની છે ને એટલે પહાડના વજનદાર પાણી તમે નહીં પી શકો. કારણ કે કહ્યું પ્રભુ મારી ઉંમર નાની છે એટલે હું વનમાં કદાચ સહન ન કરી શકું. તો પ્રભુ એટલી વિનંતી કરું, તમે વનને જવાને લાયક છો અને છતાંય પ્રભુ તમે કહેશો તો અયોધ્યામાં રોકાઈશ. મને કોઈ ના નથી મહારાજ, હું તો તમારી દાસી છું. આપ કહો એ વચન પાળવા તૈયાર છું. પણ તમને એવું લાગે છે કે તમે મને અહીંયા મૂકીને જશો તો એક વસ્તુ યાદ રાખજો પ્રભુ, અહીંયા ખોડિયું પડ્યું રહેશે, પ્રાણ તમારી સાથે આવશે. કા પ્રાણને અને ખોડિયાને સાથે લઈ જાઓ અને કા ખોડિયું મૂકતા જાઓ, પ્રાણને લેતા જાઓ. ભગવાન સમજી ગયા મહારાજ. અને એને છતાં ન આવું પણ હું દુનિયા સામે જોઉં છું ને તો મને એમ લાગે છે કે કદાચ તમારું વચન પાળી હું અયોધ્યામાં રોકાઈશ તો કાલ દુનિયાની નારીઓ મારા પગલે ચાલશે.
આ હિન્દુસ્તાનની નારી મારા પગલે ચાલશે. એ એમ કહેશે કે જાનકી પણ એના પતિના દુઃખ વખતે નહોતા ગયા તો આપણે શું કામ જાય? આવું માર્ગદર્શન લેશે. માટે પ્રભુ આપ જેમ કહો એમ ભગવાન સમજી ગયા કે જાનકીને લઈ જવા પડશે. જાનકી તૈયાર. લક્ષ્મણજીને ખબર પડી. લક્ષ્મણ આવ્યા. લક્ષ્મણ તો ઉગ્ર સ્વભાવ છે. બસ એક જ વાત કરી, પ્રભુ મારા મા બાપ જ સીતારામ છે, મને બીજો કોઈ બોધ નહીં આપતા મોટા ભાઈ. બસ. પણ ભગવાનને એમ થયું કે આ બાને લક્ષ્મણને કહ્યું લખન તારે આવવું હોય તો ના નથી બાપ, પણ માની રજા લઈ આવજા. હવે લક્ષ્મણ મા પાસે આવે. માને પ્રણામ કર્યા. માં સમજી ગઈ છે. માને કહ્યું છે માં હું પ્રભુની સેવા કરવા જાઉં છું. માએ ધનુષ બાણ તૈયાર કરીને આપ્યા અને માં તો ત્યાં સુધી બોલી. સુમિત્રાએ કહ્યું બેટા લખાણ મારી મજૂરી લેવા લાગ્યા. કેમ કે તારા મા બાપ જ સીતારામ છે. ને લખાણ સાંભળી લે, રામ વનમાં શું કામ જાય છે? શું કામ? કે બેટા રામ વનમાં જાય છે તારા લીધે અને તારા માટે વનમાં જાય. લક્ષ્મણે માના પગ પકડ્યા. બાઉ મરી જા, મારા લીધે આ રામને વનવાસનો નિમિત્ત હું બન્યો. કઈ નહીં, મંત્રા નહીં, હું બન્યો છું નિમિત્ત. બોલે હા લખન તું માઉ મરી જાઓ, સરજુમાં ડૂબીને મરી જાઓ, માતાના ખોળામાં માથું રાખીને પ્રાણ છોડી દઉં. મારા માટે તો રામ વનમાં જતા હોય. શું બેટા ફોખોટ કર માં. માએ કહ્યું બેટા તું કોનો અવતાર છે? બોલે શેષનાગનો અવતાર છે. તો શેષના ઉપર શું છે? કે ધરતી છે. ધરતી ઉપર શું છે? કે ધરતી ઉપર બધું જંગમ અને સ્થાવર છે. કે તો બેટા આ ધરતી ઉપર પાપનો બોજો વધ્યો છે અને પાપનો બોજો વધ્યો એટલે તું મારો દીકરો છે. તારા માથા ઉપર ભાર વધ્યો, વજન વધ્યો એટલે બેટા મારા દીકરા લખાણ તારા માથા ઉપર પાપનો બોજો વધ્યો એટલે તારા પાપના બોજાને હળવો કરવા માટે રામ વનમાં જાય છે. એટલે તારા માટે વનમાં જાય છે. તારે જાવું જ જોઈએ. માં રોઈ પડી અને છેલ્લું બોલીને વારી જાવ સુમિત્રાને ધનુષબાણ આપ્યા અને કીધું બેટા માં તરીકે બોલાય નહીં પણ છતાંય બોલું છું. મુખ નીચું કરી ગઈ. મુખ આડો હાથ દીધો. આખું મુખ માએ ઢાંક્યું અને પછી લક્ષ્મણને કહ્યું લખાણ સીતા અને રામની સેવા કરતા કરતા દીકરા કદાચ પ્રાણ આપવો પડે તો આપી દેજે. તારી માં રોશે નહીં. અને લક્ષ્મણને 5 વસ્તુ આપી માએ. એક લખાણ આવ મારા બાપ તું મારો દીકરો છે ને? હા તો પછી મારે તને કઈક આપવું જોઈએ બેટા. કે હા માં આપી દે. 5 વસ્તુ આપી. એક લક્ષ્મણ શું આજથી બેટા સપનમાં કોઈ દિવસ કોઈનો દ્વેષ કરીશ માં. પહેલું વચન. ભલે માં. બીજું કહ્યું બેટા કોઈની ઈર્ષા કરીશ માં વનમાં રહેતો. ભલે માં. ત્રીજું બાપ લખાણ કોઈ દિવસ જીવનમાં રાગ લાવીશ માં કાયમ અનુરાગથી જીવ છે. ભલે માં. ઈર્ષા, દ્વેષ, રાગ અને પછી કહ્યું બેટા રામની સેવા કરતા કોઈ દિવસ મદ લાવીશ માં, અભિમાન લાવીશ માં. રાગ, દ્વેષ, ઈર્ષા, મદ અને બેટા અયોધ્યા છોડી ગયા પછી અયોધ્યામાં કોઈ દિવસ મોહ લાવીશ માં.
પાંચ વસ્તુ બેટા સપનામાં ન આવે. જેને સેવા કરવી છે લખણ, એને આ પાંચ વસ્તુ આવે તો એનાથી સેવા ન થાય. કયું માન્યું? પણ લક્ષ્મણે કીધું માતે મને બહુ ઘડી પરીક્ષામાં નાખ્યો. હવે માં સરજુનું જળ હાથમાં આપી દે. તારો દીકરો પાણી લઈ અને આજ હું પણ સંકલ્પ કરું છું, માં છેલ્લો તારા ખોળામાં મને એકવાર સુવા દે. લક્ષ્મણજી માના ખોળામાં સુતા. લક્ષ્મણજીના માથા ઉપર માં સુમિત્રા હાથ ફેરવે છે. સોજા બાપ, સોજા. લક્ષ્મણ એક ઊંઘની ઝલક લીધી અને પછી ઊભા થયા. હાથમાં જલ લઈને કહ્યું, હે માં, આજથી તારો લક્ષ્મણ પ્રતિજ્ઞા કરે છે કે નારી, નિંદ્રા, રાગ, દ્વેષ, ઈર્ષા, મદ, મોહ, મત્સર, આ બધી વસ્તુને તારો દીકરો તારા ખોળામાં સોંપી જાય છે. માં 14 વર્ષ સુધી આજથી તારો દીકરો નારી નિંદ્રાનો ત્યાગ કરે છે. માં તે કહ્યું ને કે સપનું આવે, સપનમાં યાદ કરીશ. માં કદાચ સપનું આવે અને સપનમાં મને કોઈની ઈર્ષા થઈ જાય તો, એટલે આજથી ઊંઘવાનું બંધ. રામ, લક્ષ્મણ, જાનકી ત્રણેય નીકળ્યા. ઉર્મિલાને ખબર પડી મારા પતિ વનમાં જાય છે, સીતાના બેન છે. લક્ષ્મણને એમ થયું કે કદાચ ઉર્મિલાને મળવા જાઓ અને એ સીતાની જેમ એમ કહે કે હું પણ આવું, તો જેને સેવા કરવી છે એને કોઈ દિવસ નારી સાથે ન લઈ જવાય. હું સેવક બની જાઉં છું. એટલે ઉર્મિલા એમને દૂધનો કટોરો લઈને ઉભા હતા. ઉર્મિલાને ખબર છે મારા પતિ સેવા કરવા જાય છે, મારે સાથે જવું નથી, પણ છેલ્લે છેલ્લે જતી વખતે જો મને મળીને જાય તો કમસે કમ મારા પતિને આ અમર દૂધનો કટોરો પાઈ દઉં તો મારા પતિને 14 વર્ષ કાંઈ થાય નહીં. અને જોઈ દૂધનો કટોરો પીધો તો તાકાત નહોતી મેઘનાથની કે લક્ષ્મણને મૂર્છા લાવી શકે. પણ લક્ષ્મણ પીવા રોકાયા નથી. એને ડર લાગ્યો કે ઉર્મિલા સાથે આવે તો હું ના નહીં પાડી શકું. એટલે નીકળી ગયા. અને બાપ, ઉર્મિલા ઉર્મિલા છે. 14 વર્ષ સુધી એમનો દૂધનો કટોરો. અહીંયા જેનો પતિ 14 વર્ષ નારી નિંદ્રાનો ત્યાગ કર્યો, અહીંયા ઉર્મિલા એની પત્નીએ પણ પતિ અને નિંદરનો ત્યાગ કરી અખંડ એક સોનાનો થંભ પકડી દૂધમાં કટોરો લઈને ઊભી રહી 14 વર્ષ સુધી. લક્ષ્મણે 14 વર્ષે આવીને કીધું, ઉર્મિલા પ્રિયા, હા પ્રભુ, હજી ઊભા છો દૂધ લઈને? ક્યાં પ્રભુ, જાઓ જલ્દી પાછા આવજો. તેથી લક્ષ્મણે કીધું, ઉર્મિલા 14 વર્ષ પૂરા થઈ ગયા.